નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયાના. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર જીઆઈડીસીમાં પાણી પૂરું પાડતા રિઝર્વ તળાવ નજીક વોકવે પાસે મહાકાય મગરે આંટાફેરા મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને વન વિભાગે વાયરલ વિડીયોના આધારે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વર નોટિફાઈડના તળાવના કિનારે આજે સવારે મહાકાય મગર લટાર મારતો જોવા મળતા હાહાકાર મચી જવા પામ્યો હતો. તંત્ર આ મગરને જબ્બે કરે તે અગાઉ મગર પુનઃ તળાવમાં ગરક થઈ ગયો હતો. અંકલેશ્વરની જીઆઈડીસી વિસ્તારમાં આવેલ રિઝર્વર તળાવમાં રહેલ મહાકાય મગર આજે તળાવના કિનારે લટાર મારતો જોવા મળ્યો. ગત એપ્રિલ માસમાં નોટિફાઈડના તળાવમાં મગર હોવાની પુષ્ટિ થઈ હતી. જે તે સમયે તંત્ર દ્વારા તળાવના કિનારે સવારે અને સાંજે વોકિંગ અર્થે આવતા લોકો પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ત્યારબાદ પણ લોકોની અવરજવર અટકી નહોતી. ગત તારીખ 8મી ઓક્ટોબરે આ જ તળાવમાં મગરના 2 બચ્ચા જોવા મળ્યા, જે પૈકી એક બચ્ચાને પાંજરે પૂરવામાં વન વિભાગને સફળતા મળી. જો કે આજે સવારે મહાકાય મગર તળાવમાંથી બહાર નીકળી તળાવના કિનારે લટાર મારતો જોવા મળ્યો. આ સમયે તળાવના કિનારે અનેક લોકો વોકિંગ માટે જોવા મળ્યા. મહાકાય મગરને જોતા લોકો ફફડી ઉઠ્યા. જો કે આ મગર અંગે વન વિભાગને જાણ કરાઈ તે અગાઉ જ મગર પુનઃ તળાવના પાણીમાં ગરક થઈ ગયો. જો કે આજના ઘટનાક્રમ બાદ ખાસ કરીને વોકિંગ માટે આવતા લોકોની અવરજવર જોખમી બની રહી હોય જ્યાં સુધી આ તળાવમાં વસવાટ કરતા 2 મગર જ્યાં સુધી પાંજરે ન પુરાય ત્યાં સુધી લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવો જરૂરી બન્યું છે. જોવું રહ્યું કે નોટિફાઈડ તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે. જંબુસર તાલુકાના નહાર ગામ નજીક દહેગામ પાસે 19 વર્ષીય યુવાને રોડની સાઈડ ઉપર વાન પલટી મરાવી દેતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જો કે વાન ચાલકનું મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર જંબુસર તાલુકાના નહાર ગામ નજીક મારુતિ વાનને અકસ્માત નડ્યો હતો. દહેગામના રહેવાસીની મારુતિ વાન પલટી મારી જતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ મારુતિ વાન રોડની બાજુમાં આવેલ ખાડી વિસ્તારમાં ફસડાઈ પડી હતી. અકસ્માતમાં મારુતિ વાનમાં સવાર દહેગામના 19 વર્ષીય યુવક ફરીદ સાદિકને માથાના ભાગે ઈજા પહોંચી હતી. જો કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકનું કરુણ મોત થયું હતું. બનાવના પગલે પોલીસે અકસ્માતે મોત નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ આકસ્મિક મોતની ઘટનાના પગલે દહેગામમાં પણ શોકની લાગણી પ્રસરી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે ચાલક ફરીદ સાદિક પોતાની મારુતિ વાન લઈને ગામડાઓમાં ફેરીનો ધંધો કરવા નીકળ્યો હતો. આ દરમિયાન કોઈ કારણોસર તેને વાનના સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના પરિણામે વાન રોડ ઉપર પલટી મારી ગઈ હતી. ભરૂચ શહેર ડિવિઝન પોલીસે બીડબંજર ખાડી પાસે આવેલા હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામો ઉપર દરોડો પાડીને 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને 2 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરૂચ શહેરની એ ડિવિઝન પોલીસે ભીડભંજનની ખાડી પાસે હનુમાન મંદિર નજીક ચાલતા જુગારધામ પર દરોડો પાડી 6 જુગારીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડતા જુગારીઓમાં ભાગદોડ મચી હતી. પોલીસે સ્થળ પરથી જુગાર રમવાના સાધનો, 4 મોબાઈલ ફોન, 4 મોપેડ તેમજ રોકડા રૂપિયા 24,290 મળી કુલ રૂપિયા 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે સ્થળ પરથી અનીસ રાણા, શાહરૂખ મિરાશી, તરુણ રાણા, કૃણાલ રાણા, કમલેશ વસાવા અને જેઠાભાઈ વણકર નામના 6 જુગારીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પ્લેક્સની અગાસીનો આગળનો ભાગ એકાએક તૂટી પડતા ધરાશાયી થતા કેટલાક વાહનોને નુકસાન થયું હતું. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા મદની કોમ્પ્લેક્સનો અગાશીનો આગળનો ભાગ વહેલી સવારે ધરાશાયી થતા હડકંપ મચી ગયો હતો. ધરાશાયી થયેલા ભાગના કાટમાળ નીચે પાર્ક કરેલી બાઇકને નુકસાન પહોંચ્યું હતું. જો કે કોઈ જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ જૂના અને જર્જરિત મકાનો તથા બિલ્ડિંગો આવેલી છે. સમયસર સમારકામ ન થવાના કારણે આવા મકાનો ધીમે ધીમે જોખમરૂપ બની રહ્યા છે. મદની કોમ્પ્લેક્સમાં પણ તેવી જ સ્થિતિ સર્જાઈ હતી. આજે વહેલી સવારે લગભગ 5 વાગ્યાના અરસામાં અગાશીનો ભાગ અચાનક મોટો અવાજ કરીને ધરાશાયી થયો હતો. ઘટનાના અવાજની સાથ આસપાસના રહીશો દોડી આવ્યા હતા. કાટમાળના કારણે એક બાઇકને નુકસાન થયું હતું, પરંતુ સદભાગ્યે કોઈ માણસ ત્યાં હાજર ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સ્થાનિક રહેવાસીઓએ તંત્રને માંગણી કરી છે કે શહેરમાં આવેલા જર્જરિત મકાનોનું સમયસર સર્વે કરીને જરૂરી સમારકામ અથવા કાર્યવાહી હાથ ધરી જેથી ભવિષ્યમાં જાનહાનિ અટકાવી શકાય. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500 અને સાથે જ એરિસ્ટોક્રાઇટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999.
આલ્ફા વીઆઈપી કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4,999 અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5,000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. ભરૂચમાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાનનો તાગ મેળવવા માટે ખેતીવાડી શાખા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. 654 ગામોમાં 355 ટીમે સર્વેની કામગીરી હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં પડેલા માવઠાના કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી સૂચના અનુસાર અને જિલ્લાના કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે અંકલનનું કાર્ય યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા ખેતરોમાં જઈને પાકને થયેલી નુકસાનીનું નિરીક્ષણ કરવામાં આવે છે. કલેક્ટર ગૌરાંગ મકવાણા અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે આ માટે 355 ટીમોની રચના કરીને તમામને ફિલ્ડમાં ઉતાર્યા હતા. ટીમોમાં ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપરાંત તલાટી મંત્રી, આત્માના વિભાગ અને વિસ્તરણ અધિકારીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ટીમો ગામની મુલાકાત લઈ સરપંચ, ગ્રામ પંચાયતો તથા ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત ક્ષેત્રનું નિરીક્ષણ કરી પંચકામ અનુસાર માહિતી સંકલિત કરી રહી છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું કે ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકનું 2,11,000 હેક્ટર જમીનમાં વાવેતર થયું છે. કમોસમી વરસાદના પરિણામે ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓમાં ડાંગર, કપાસ, સોયાબીન, તુવેર અને કઠોળ સહિતના પાકને નુકસાન થયું છે. કાપણીના તબક્કે રહેલા ડાંગર અને સોયાબીનના પાકો સહિત કપાસમાં વધુ નુકસાન થયું હોવાનું સર્વેમાં ધ્યાને આવ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય વળતર મળવા માટેની પ્રક્રિયા ઝડપી ગતિએ આગળ ધપાવવામાં આવી રહી છે અને કોઈ પણ પાત્ર ખેડૂત વળતરથી વંચિત ન રહે તે માટે સતત મોનિટરિંગ ચાલુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લાના તમામ ગામોને સર્વે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તારીખ 3ની સ્થિતિને ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ, નેત્રંગ, ઝઘડિયા, આમોદ, વાગરા સહિત તમામ તાલુકાઓમાં કુલ 654 ગામોમાં રોજકામ કરવાની કામગીરી પૂર્ણ થઈ છે, જેમાં 2,54,054 હેક્ટર વાવેતર પૈકી 1,89,175 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો છે, જેમાં 33% કે તેથી વધુ 1,35,064 જેટલા હેક્ટર વિસ્તાર નુકસાનગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. ખેડૂતોએ તેઓની આપવીતી સંભળાવી સરકાર યોગ્ય વળતર આપશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. મારું નામ મલેક અબ્દુલ લતીફ અહેમદ. હું
તેલવા ગામનો વતની છું. મારું ગામ તેલવા, તાલુકા અંકલેશ્વર. હું માજી સરપંચ અને સેવા સહકારી મંડળીનો ચેરમેન છું. હવે આ આગળની સિઝનમાં પણ આ જ પરિસ્થિતિ હતી અને ચાલુ વર્ષે પણ આ ચોમાસામાં જે ડાંગર જે ખેડૂતોએ વાવેલી છે એની અંદર છેલ્લા 6 મહિનાથી વરસાદ પડે છે. 6 મહિનાથી વરસાદ પડે છે. જેમ તેમ કરીને લોકોએ ધરું નાખ્યું અને ઉગાડ્યું અને રોપણી કરી. એક ખેડૂતને વીંઘા દીઠ ઓછામાં ઓછા 15,000 રૂપિયાનો ખર્ચો થાય છે અને એને લણણી કરવાનો એ ખર્ચો અલગ. હવે આ પરિસ્થિતિ છે કે ખેડૂતોનો બધો 100% માલ જમીનદોસ્ત થઈ ગયો છે. હવે એને સાફ કરવાની મજૂરી એક વીંઘાના 10,000 રૂપિયા ખર્ચીએ તો પણ ખેત જે છે એની પહેલાની પરિસ્થિતિમાં આવે એવી શક્યતા નથી. એટલે ખેડૂતો સાહેબ મરી જ ગયો છે. આ સમયે ખેતીવાડી ખાતાના અધિકારી સાહેબ, ગામ સેવકો બધા અહીંયા હાજર થયા છે અને એમને આ જગ્યા બતાવી છે. અમે આ જ પરિસ્થિતિ આખા ગામની છે સાહેબ, અને અમારા ગામની નહીં પણ આખા તાલુકાની, અંકલેશ્વર, હાંસોદ તાલુકાની બધા જ ખેડૂતોની આ હાલત છે. બધા પાયમાલ થઈ ગયા છે સાહેબ. અમારી અરજ છે કે સરકારશ્રી અમારી આ જોઈને અમારી ઉપર મહેરબાની કરે અને અમને યોગ્ય વળતર આપે અને આ જમીન અમારી પાછી સાફ થાય અને બીજું પાક લઈએ એના માટે અમને પણ ખર્ચો આપવામાં આવે એવી અમારી સરકારશ્રીની વિનંતી છે. ખેડૂતો પાક ધિરાણ લઈને પાયમાલ થઈ ગયા છે સાહેબ. હવે આમાં અમારો પાક જ રહ્યો નથી. ખેડૂતો કઈ રીતે પાક ધિરાણ ભરવાના હતા, એટલે અમારે સરકારશ્રીને વિનંતી છે કે અમારું પાક ધિરાણ પણ માફ કરવામાં આવે એવી અમારી અરજ છે. જય હિન્દ, જય ભારત. મારું નામ જનકકુમાર રમણલાલ પટેલ, ગામ કલમ, તાલુકો હાંસોડ, જિલ્લો ભરૂચ. હું પોતે ખેડૂત છું. અમારા ગામમાં સંપૂર્ણ ડાંગરનું વાવેતર થાય છે, જે 25 તારીખ પછી 4 થી 5 દિવસ જે કમોસમી વરસાદ થયો એમાં ડાંગરના પાકને પારાવાર નુકસાન થયું છે અને જે હજુ પણ થોડો ઘણો પાક છે એ 10 દિવસ પછી કાપણી થાય એવો છે, કારણ કે ખેતર ખૂબ અંતરિયાળ છે અને ત્યાં સુધીમાં ઘણો બધો પ્રોડક્શન લોસ જાય એવો છે. તો જેણે કાપણી પણ કરી છે ડાંગરની અને બહાર નાખેલા છે એ લોકોને પણ સંપૂર્ણ ડાંગર પલળી ગયા છે અને એ પણ ટોટલ લોસ જેવું છે. તો મારી આપશ્રી સરકારને નમ્ર વિનંતી છે કે યોગ્ય વળતર ચૂકવશો. મારું નામ કુલદીપસિંહ દોલતસિંહ ચૌહાણ. હું વાલે ગામનો રહેવાસી છું. અમારા હાંસોદ તાલુકાના 52 ગામો છે. 52 ગામોમાં એક પણ ગામ એવું નહીં હોય કે જ્યાં ડાંગરની ખેતી ના થતી હોય. અને ડાંગરનું એટલું વિપુલ પ્રમાણમાં આ વખતે વાવેતર હતું અને આ કમોસમી વરસાદને કારણે જે પાકને નુકસાન થયું છે, તો આપસી સરકારને એક નમ્ર અપીલ છે કે આ ખેડૂતના વહારે આવી તમે મદદરૂપ થાવ અને યોગ્ય વળતર આપી ખેડૂતને પ્રોત્સાહન મળે એવી આપને અપેક્ષા. નમસ્કાર ખેડૂત મિત્રો. ભરૂચ જિલ્લામાં જુદા જુદા પાકોનું 2,11,000 હેક્ટર જેવું વાવેતર થયેલ છે. હાલમાં ભરૂચ જિલ્લામાં 9 તાલુકાઓમાં કમોસમી વરસાદના કારણે જુદા જુદા પાકોમાં જેમાં નુકસાનીગ્રસ્ત પાકો છે એનો સર્વેની કામગીરી ચાલુ હતી. જેમ કે ડાંગર પાકમાં ખાસ કરી અને કાપણી અવસ્થાએ, સોયાબીન કાપણી અવસ્થાએ, કપાસ છે વીણી અવસ્થાએ, તેમજ તુવેર પાક છે એ ફૂટ અવસ્થાએ હોય અને એમાં જુદા જુદા મહદઅંશે જુદા જુદા પાકોમાં જુદું જુદું નુકસાન જોવા મળેલ છે. ડાંગર પાકની વાત કરીએ તો અંકલેશ્વર, હાંસોડ તાલુકામાં ડાંગર પાક હતો. ભરૂચ જિલ્લાના 9 તાલુકાઓ પૈકી છેલ્લા 4 દિવસ થયા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. કુલ 355 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી અને આજરોજ સર્વેની કામગીરી પૂર્ણ થયેલ છે. અંકલેશ્વરના શહેરમાંથી ગુમ થયેલ 11 વર્ષીય નાનકડા બાળકને સિટી પોલીસે વડોદરામાંથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. ગઈકાલે વહેલી સવારે 11 વર્ષ 9 મહિનાનું બાળક ઘરે કોઈને કહ્યા વિના નીકળી ગયો હતો. પરિવારે તરત જ પોલીસને જાણ કરતા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની ગુમશૂરીની ફરિયાદ નોંધી હતી. પોલીસ દ્વારા અંકલેશ્વરમાં કુલ 70 જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા અને સર્વેલન્સ ટીમને મોટા પુરાવા હાથ લાગ્યા. સીસીટીવીમાં બાળક અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી ટ્રેનમાં ચડતો દેખાયો હતો. ત્યાંથી તારણ કાઢીને 2 અલગ અલગ ટીમોને તાત્કાલિક વડોદરા મોકલવામાં આવી. વડોદરા શહેરમાં 100 જેટલા સીસીટીવી કેમેરા ચેક કર્યા બાદ હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બાળક સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જોવા મળ્યો હોવાની માહિતી મળી. પોલીસે ટીમ ત્યાં પહોંચીને બાળકને સુરક્ષિત રીતે કબજામાં લીધો અને અંકલેશ્વર લાવી તેના માતા પિતાને સુપ્રત કર્યો. બાળક સુરક્ષિત મળી આવતા પરિવારજનોમાં આનંદનો માહોલ છવાઈ ગયો. આમોદ તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઓનલાઈન કામગીરીનો વિરોધ નોંધાવી
સિમ કાર્ડ જમા કરાવીને આ અંગેનો પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને ઓનલાઈન કામગીરીથી આગળ રહેવાનો નિર્ણય કર્યો છે. આમોદ તાલુકાની આશરે 95 આંગણવાડી બહેનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને ધારદાર રજૂઆતથી તંત્રમાં હડકંપ મચી ગયો છે. ધરતી બાણા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ યોજના અંતર્ગત સોંપાયેલી નવી કામગીરી અમલમાં મૂકવી અશક્ય બની છે. આંગણવાડી બહેનોને દૈનિક અને અનેક પ્રકારની ફરજો, બાળકોનું પોષણ, આરોગ્ય ચકાસણી, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, રેકોર્ડ મેન્ટેનન્સ વગેરે નિષ્ઠાપૂર્વક નિભાવતી હોય છે. જ્યારે હવે સરકારની નવી યોજનાઓના ડિજિટલ ગામો ઉમેરાતા રોજિંદા કાર્ય સાથે તેનો ભાર સહન કરવો મુશ્કેલ બની ગયો છે તેમ જણાવ્યું. તેમજ અનેક ગામોમાં મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટની અછત હોવાથી ઓનલાઈન કામગીરી કરવી શક્ય નથી. પરિણામે બહેનો દ્વારા મોબાઈલ સિમ કાર્ડ દ્વારા ઓનલાઈન રિપોર્ટિંગ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે આ મુદ્દે આંગણવાડી બહેનોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની મુશ્કેલીઓને ગંભીરતાથી ન લે તો આવનારી તારીખ 10 ડિસેમ્બર 2025ના રોજ અમદાવાદ શહેરમાં આશરે 1.5 લાખ આંગણવાડી બહેનોની ભવ્ય રેલી યોજી સરકારને મજબૂર કરવાનો હુંકાર ભર્યો હતો. આંગણવાડીના બહેનોના જણાવ્યા મુજબ આ આંદોલનનો હેતુ કોઈ રાજકીય નથી, પરંતુ આંગણવાડી બહેનોના હિત, ન્યાય અને માન સન્માન માટે કાર્યક્રમ યોજાશે તેમ જણાવ્યું હતું. અમે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાર્યકર બહેનો બધી અમે ઓનલાઈન કામગીરી અમે પોતાના પર્સનલ ફંડમાં કરીશું નહીં અને અમે ભારતીય મજદૂર સંઘ દ્વારા અમે અમારા ICDS ઓફિસમાં CDPO મેડમને આજે અમે બધા સિમ કાર્ડ જમા કરાવવા આવ્યા છે. જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કોઈ પણ કામગીરી કરીશું નહીં. માંગણી અમારી મોબાઈલ અમે અમારા પર્સનલ કામમાં મોબાઈલમાં કામ કરીએ છીએ તો અમને ફોન આપે એ લોકો પગાર જે ભાઈ કોર્ટે ચુકાદો કરેલો છે 27 મને આપેલો નથી, પગાર આપેલો નથી. અંકલેશ્વર GIDC પોલીસે 21 મહિના પહેલા સારંગપુરમાંથી ઝડપી પાડવામાં આવેલા દારૂના ગુનામાં નાસ્તા ફરતા બુટલેગરને ઝડપી લીધો હતો. અંકલેશ્વર GIDC પોલીસે અગાઉ સારંગપુર ગામમાંથી ઝડપાયેલ દારૂના જંગી જથ્થાના ગુનામાં ફરાર એક બુટલેગરની કાપોદ્રા ગામમાંથી અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગત તારીખ 8 ડિસેમ્બર 2024માં અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામની નવી નગરી વસાહત પાસે ઇંગ્લિશ દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. તે દરમિયાન અંકલેશ્વર GIDC પોલીસે ઓચિંતી રેડ કરી ઇકો કાર તેમજ મોપેડ સહિત મોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જોકે 2 બુટલેગરો પોલીસને જોઈ જતા ફરાર થયા હતા. આ દરમિયાન આ ગુનામાં 10 મહિના બાદ અંકલેશ્વર GIDC પોલીસે પ્રોહિબિશન એક્ટ અંતર્ગતના ગુનામાં જે તે સમયે ફરાર થઈ ગયેલા કાપોદ્રા ગામની પ્રતિષ્ઠા રેસિડેન્સીમાં રહેતા બુટલેગર રમઝાન ઇદ્રીસ મસુખા શેખને ઝડપી પાડ્યો હતો. આ બુટલેગર સામે અગાઉ પણ અનેક પ્રોહિબિશન એક્ટ અંતર્ગત કાર્યવાહી થઈ છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.